બહારનું વાતાવરણ એટલું આહલાદક હતું ને, એટલું હૃદયને ઠંડક પહોંચાડે એવું હતું ને. ખૂબ સુંદર મજાની હવા, હળવી હળવી ઠંડી હવા ચાલતી હતી. ખુશનુમા વાતાવરણમાં મનને એકદમ શાંતિનો અનુભવ થાય. ભાઈ અત્યારે વાગી ગયા છે રિયલની અંદર 5:30, પરંતુ બહાર થોડું થોડું અજવાળું થવા લાગ્યું હતું. ચાલો ઠાકોરજીને જગાવવા છે, પણ મારે તમારી સાથે થોડી વાતો કરવાની છે. આજે ક્યાંક બહાર જવાનું છે. ઠાકોરજીની સેવા આજે વહેલા કરી લેવાની છે. કેમ એવું? ચાલો હું તમને આગળ બતાવું કે આજે આપણે ક્યાં જવાના છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ મજામાં છીએ. અત્યારે વાગી ગયા છે 5:30, સવારના 5:30 થઈ ગયા છે અને હું આવી ગઈ છું મારા પૂજા ઘરની અંદર. આજે ઠાકોરજીને વહેલા જ જગાવી દેવાના છે. આજે ઠાકોરજીને વહેલા જગાવી દેવાના છે, કારણ કે આજે જવાનું છે જારીજી ભરવા. અને જારીજી ભરવા જઈએ છીએ અમે સાવરકુંડલા. ચાલો આગળ હું તમને બતાવતી જાઉં અમે કેવી રીતે જારીજી ભરીએ છીએ, શું કરીએ છીએ અમે. બધી ગોપીઓ કેટલી મજા કરીએ છીએ આ પુરુષોત્તમ મહિનાની અંદર. ચાલો ત્યારે આગળ હું બતાવતી જાઉં તમને. અત્યારે તો સૌથી પહેલાં ઠાકોરજીની સેવા કરી લઉં. ઠાકોરજીની સેવા કરી લઉં અને ત્યારે હું પોઢાડી પણ દઈશ એને, કારણ કે ઠાકોરજી મારી બપોર સુધી રાહ ન જોવે. અમે છકાવાના છીએ સાંજે, સવારે 7 વાગે જવાના છીએ અને 7 વાગે પાછા આવવાના. ત્યાં આગળ પણ ઘણા બધા પ્રોગ્રામ છે. જો બતાવી શકાય તો હું બતાવીશ તમને, નહીં તો નહીં બતાવું. એને આ માથે બાંધ્યું છે એટલે કે મેં માથું ધોયું છે, એટલે મેં જારીજી ભરવાના હોય એટલે માથું તો ધોવું પડે ને. એટલે ચાલો આગળ શું કરું છું એવું હું તમને બધું બતાવતી જાઉં. બન્યા રહેજો છેક સુધી. વ્લોગ એકદમ મસ્ત ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, તો છેક સુધી જોજો. ચાલો અત્યારે આપણે ઠાકોરજીની સેવા કરી લઈએ અને પછી સાથે સાથે પોઢાડી પણ દઈએ. ચાલો બધા મારી સાથે. ચાલો, ઠાકોરજીને આપણે 3 કાલી પાડી સુગાવી. 3 કાલી પાડી લીધી છે અને સૂકા જે ફૂલ ગુલાબ હોય ને એ બધું જ લઈ લઈશું. સાથે સાથે જારીજી, બંટાજી બધું જ લઈ લઈએ. રાતનું જે છે એ બધું લઈ લઈશું. અત્યારે હમણાં થોડીક વારમાં નવું ધામણ કરાવીશું. અહીંયા બધા જ રમકડા જેટલા છે બધા જ નીચે લઈ લઈશું. થોડીક વાર મંદિર ખાસા થઈ જાય ત્યાર પછી આપણે પાછા બધા જ રમકડા મૂકી દઈશું ઠાકોરજીને રમવા માટે. મંદિર છે જેમાં તો ખાસા કરી નાખશું. માટી તો કાંઈ હોય જ નહીં, પણ છતાંય એવો ભાવ રાખીએ કે આપણે મંદિરની અંદર મંદિરની એકદમ સરસ મજાની સફાઈ થઈ જાય ને, બધું ચાડું અવળું હોય એ વ્યવસ્થિત કરી દઈએ. ફૂલ કાલ રાતના જે પડ્યા હતા એ બધા જ લઈ લઈએ. બધું જ વ્યવસ્થિત થઈ જાય ને ત્યાર પછી જ આપણે ઠાકોરજીને જગાવવાના છે. અને જગાવી સૌથી પહેલાં એક ઠાકોરજીમાંના ગોપાલને જગાવી અને તરત જ એને ઠંડુ સરસ મજાનું જળ ગ્રહણ કરાવી દઈશું. અને ત્યાર પછી જ આપણે બીજા ઠાકોરજીને પણ જગાવશું એને. ચાલો, આવી સરસ મજાની સેવા કરવાની ખૂબ મજા આવે. હમણાં ગરમી છે ને એને હિસાબે કપડાં બહુ ઓછા પહેરાવું છું ઠાકોરજીને, કારણ કે ગરમી બહુ જ થાય ભાઈ. એટલે ઠાકોરજીને એકદમ જો મસ્ત મલમલનું કપડું પાથરવાનું પણ અને ઓઢવાનું પણ. આ વ્લોગ છે લગભગ 28 થી 30 તારીખનો છે. અને જ્યારે અમે જારીજી ભરવા ગયા હતા ત્યાર પછી મેં વ્લોગ જ નથી બનાવ્યો. આજે તારીખ છે 13. હું એડિટિંગ કરું છું, અત્યારે વોઇસ ઓવર કરું છું. આ વ્લોગ બનીને તમારા સુધી પહોંચશે 14 તારીખે. માના સવારના પોરમાં 9 વાગે પહોંચી જશે. હું કોશિશ કરીશ આટલા દિવસોની અંદર મેં શું કર્યું હું તમને એક વ્લોગમાં બતાવવાની પૂરેપૂરી કોશિશ કરવાની છું. મેં જરૂર શોર્ટ્સ દ્વારા તો મેં બતાવી જ દીધું હતું કે હું આ દિવસોમાં શું કરું છું. એ બધી જ તમને ખબર છે. એને ન ખબર હોય તો તમે શોર્ટ્સમાં જઈ અને જરૂર જોઈ લેજો.
શોર્ટ્સ વિડીયો પણ હું બનાવું છું, એ વિડીયોને પણ જરૂર સપોર્ટ આપજો. એની અંદર તમને લગભગ બધી જ માહિતી મળી જશે. હજી તો સ્નાન કરવા તૈયાર છે. જો રાહત જોઈને બેઠા છે ઠાકોરજી સેવાની. અને ચાલો ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. પહેલાં જોઈ લઈએ આજનો શૃંગાર ઠાકોરજીનો. આજે ગ્રીન, લાઇટ ગ્રીન કલરના વસ્ત્ર છે ઠાકોરજીના. અંદર આછો પીળો કલર છે અને એમના હાર છે સરસ મજાના વ્હાઈટ કલરના. મસ્ત એવા શૃંગાર છે જુઓ. અને ઠાકોરજીના શૃંગાર એકદમ તૈયાર થઈ ગયા છે. અને ચાલો સ્નાન કરાવવાની વિધિ પણ તૈયાર કરી દઈએ ને. ચાલો 2 તુલસી પત્ર મૂકી દીધા છે, પાણી જળ પણ તૈયાર છે અને ઠાકોરજીના નેપકિન પણ તૈયાર છે. ચાલો ઠાકોરજીને સ્નાન કરાવી અને હમણાં પાછા વસ્ત્ર બધા ધરીને તમને મળાવું. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી. ગોપાલ, શ્યામ, કેટલા સુંદર લાગે છે. કાલે માર્કેટ ગઈ હતી ને તો ફૂલ પણ લઈ આવી હતી. જો ફૂલની સાથે તો કેટલા સુંદર લાગે છે. એટલે સરસ મજાના ઝારીજી, બંટાજી ભરાઈ ગયા છે અને ખૂબ સુંદર એવી મસ્ત એવી સેવા થઈ ગઈ છે. જો કેટલા સુંદર લાગે છે. મને તો એવું જ લાગે કે જાણે મારી જ નજર ન લાગે, કાળું ટપકું કરી દઉં હું તો. મસ્ત ઓટ્સ છે, કેલોગ્સના ઓટ્સ છે, સરસ આવે છે અને સ્કીમમાં છે. અને આ લીધા છે આ વખતે ઓટ્સ ન્યુટ્રિશન વાળા, બહુ મસ્ત આવે છે. તો ચાલો 2 પેક હતું અને સ્કીમમાં હતું તો મેં આ લઈ લીધું છે. ઓટ્સ લઈ લઈએ નાસ્તામાં. આજે જોકે રોજ ઓટ્સ જ હોય. હું ભાખરી કે રોટલી કે સવારમાં એવું કંઈ નથી ખાતી. બસ આ ઓટ્સ લઈ લેવાના, મસ્ત એવા ન્યુટ્રિશનવાળા. આમાંથી સ્કીમમાં છે ડબ્બો અને એની અંદર નાખી દેવાનું દૂધ. ચાલો આપણો નાસ્તો તૈયાર છે. તો સવારના પોરમાં મેં ગરમ પાણી પી લીધું હતું અને ગરમ પાણી પી ઠાકોરજીની સેવા કરી લીધી. અત્યારે સેવા થઈ ગઈ છે મસ્ત. ચાલો આપણે આપણો નાસ્તો કરી લઈએ છીએ. મસ્ત ઓટ્સ છે અને દૂધ છે. અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ આ તે બધું અંદર આવે જ સાથે. ચાલો ઠાકોરજીની સેવા ખૂબ સરસ મજાની થઈ ગઈ અને મારો નાસ્તો પણ ખૂબ જ મસ્ત થઈ ગયો. ચાલો હું રેડી થઈ ગઈ છું. અત્યારે ડ્રેસ ચેન્જ થઈ ગયો છે, જવા માટે એકદમ રેડી છું અને ખૂબ જ મૂડમાં છું. આજે જવાનું છે ઝારીજી ભરવા માટે થઈને, એટલે મનની અંદર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ ભરેલો છે. આપણે તૈયારી કરી છે. ડ્રાય ફ્રૂટ્સ છે, ઝારીજી ભરવાની છે એટલે ડ્રાય ફ્રૂટ જોશે, મિશ્રી જોશે અને સેજ અમસ્તું ફ્રૂટ જોશે. ચાલો ત્યારે બધું તૈયાર છે. બેગ પણ તૈયાર છે. હમણાં બધું ભરી અને તરત જ નીકળી જશું. પહેલાં આપણે ઠાકોરજીને પોઢાડી દઈએ. ચાલો ઠાકોરજીને પોઢાડી દઈએ. ઘરેથી અમે ડ્રાય ફ્રૂટ્સ, મિશ્રી અથવા ફ્રૂટ અમે બધું સાથે લઈ લીધું હતું, પણ અમારા જે યમુના મંડળના બહેનો છે એમણે ધોતી, ઉપરણા અને બીજી ઘણી બધી સામગ્રીની જરૂર પડે ઝારીજી ભરવામાં, એ બધી જ વસ્તુ સાથે લઈ લીધી હતી. તો ચાલો અમે જઈએ છીએ, ફટાફટ નીકળી જઈએ હમણાં. ચાલો ઠાકોરજીને પોઢાડી દઈએ અને અત્યારે જ નીકળી જઈએ. મોગલીને તકિયા નીચે રાખી દઈશું. ચૂંડી લઈ લઈશું. જે આપણે સેવા કરી હતી ને, જે સ્ટેપ લીધા ને એ જ સ્ટેપ પોઢાડવા સમયે લેવાના છે. અને જેટલો બધો શૃંગાર ધરાવ્યો હતો ને, ધીમે ધીમે કરીને એક શૃંગાર બધો જ વડા કરી લેવાનો છે. અને જે મુરલી છે ને એ જ ઠાકોરજીની બાજુમાં રહેશે, એટલે જે નાના નાના તકિયા છે ને એની નીચે આપણે મુરલીને રાખી દીધી છે, એટલે એ મુરલી ક્યારેય પણ ઠાકોરજીથી દૂર નહીં જાય. એને ચાલો સરસ મજાના ઠાકોરજીને
તૈયાર કરી દીધા છે પોઢાડવા માટે થઈને. હમણાંથી બહુ જ ઓછા વસ્ત્ર ધારણ કરાવીએ છીએ, કારણ કે ગરમી એટલી બધી છે ને, આપણને એટલી બધી ગરમી લાગે છે, તો આપણે એવો ભાવ રાખવાનો છે કે ઠાકોરજીને પણ ગરમી થાય. એટલા માટે એકદમ સરસ મજાનું મલમલનું કપડું હોય ને છે, મલમલનું કાપડ હોય એ ઓછાડ પણ રાખવાનો અને પોઢવા માટે પણ એ જ કપડું રાખવાનું. ચાલો, સરસ મજાના એવા ઠાકોરજીના ઢોલિયા તૈયાર થઈ ગયા છે. જો મસ્ત પથારી થઈ ગઈ છે અને ઠાકોરજીને મેં પોઢાડી દીધા છે. ચાલો હવે ફરી વખત કાલ સવારે આપણે ઠાકોરજીને જગાવવાના છીએ. એ પહેલાં અત્યારે જ ચાલો બંટાજી અને ઝારીજી ભરી લીધા છે અને એ એક બાજુ ઠાકોરજીની પથારીની બાજુમાં જ આપણે રાખશું. એવો ભાવ રાખવાનો છે આપણે કે કદાચ ઠાકોરજીને ઓચિંતાનું જાગવાનું થયું તો એમને એની બાજુમાં જ બંટાજી અને ઝારીજી મળી જાય. ચાલો, નીકળી ગયા છીએ ઘરેથી બહાર. ચાલો, હું અહીંયા આગળ બેઠી છું. આ જગ્યા મારી સ્પેશિયલ છે, ક્યાંક બહારગામ જવું હોય ને ત્યારે હું અહીંયા જ બેઠી હોઉં. ચાલો, બસ પણ સામે ઊભી છે. આ બસમાં જવાનું જ છે. નીચે મારી બેગ પડી છે. હમણાં હજી સ્ટાર્ટ નથી થઈ. સ્ટાર્ટ થાય એટલે આપણે નીકળી છીએ. ચાલો તો મસ્ત ઝારીજી ભરશું, આનંદ કરશું. ગોપીઓ સાથે મળીને ખૂબ મસ્તી કરશું. આજે ગોરમાં પૂછવા નહીં જવાય, કારણ કે આજે હું જવાની છું બહાર. તો આજે આપણે ત્યાં મજા કરશું અને ઝારીજી ભરવા મજા કરશું. ચાલો, અહીંથી તો અમે થોડાક જ બેસશું, પછી ત્યાંથી નાગનાથ મંદિર પાસેથી ઘણા લોકો બેસી જશે. ને આખું મંડળ છે અમારું, આખું મંડળ છે ને, યમુના મંડળ છે આખું હવેલીનું. તો એ મંડળ આખું અમે જઈએ છીએ. ચાલો, આગળ મળું શું કરું છું. ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા. ખૂબ જ આનંદ થયો. આનંદ કરતા કરતા હે ને યમનાષ્ટક, સર્વોત્તમજી, ધોળ, કીર્તન ગાતા ગાતા અમે લોકો બસની મુસાફરીને પૂરી કરી. पठति सूरसूरे सदा समस्तदुरितक्षयो भवति मे मुकुन्देरति दया सकल सिद्धियो मुरारिपुष्य सन्तुष्यति स्वभावो वदति મારો શેરી પણ
ચાલો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મહાપ્રભુજીની બેઠક ઉપર. બેઠકજી શું છે હું તમને સહેજ અમસ્તું ટૂંકમાં કહી દઉં. બેઠકજીનું ખૂબ જ મહત્વ છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય, પ્રભુચરણ શ્રી ગોસાઈજી અને ગોકુળનાથજી જે સ્થાનો પર ભાગવત પારાયણ તથા વેદ પારાયણ કર્યા ને, એ ભલે ગામની બહાર હોય, કૂવા પાસે હોય કે નદી નાળા પાસે હોય, નદી કિનારે હોય, જે સ્થાને ગયા ને એ સ્થાનને બેઠકજી કહેવામાં આવે છે. આજે દેશભરમાં મહાપ્રભુજીની 84 બેઠક, ગુસાઈજીની 28 અને ગોકુળનાથજીની 13 બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર જ્યારે સાક્ષાત બિરાજતા હતા ને, ત્યારે આપણે ત્રણ વાર ભારતની આખી પરિક્રમા કરી હતી. એમાં બદ્રીનાથ, કેદારનાથ સુધી, જગન્નાથપુરીથી દ્વારિકા સુધી ઘણા સ્થાનોનો એમાં સમાવેશ છે. અને એમાં આ ગુજરાતનું નાનું એવું ગામ સાવરકુંડલા પણ છે. ચાલો આપણે આ સાવરકુંડલાની પણ મહિમા જાણીએ. આ એ જ સાવરકુંડલાની બેઠકજી છે કે જ્યાં આગળ વર્ષો પહેલાં મહાપ્રભુજી સાક્ષાત આવ્યા હતા. અને જ્યારે આ ધરતી પર આવ્યા ને ત્યારે ગામના લોકોએ ના પાડી હતી કે મહાપ્રભુજી અહીંયા આગળ ન આવો, કારણ કે અહીંયા આગળ એટલી જગ્યા ખરાબ છે ને કે રાત્રે કોઈ ટકી શકતું જ નથી અને આ જગ્યા ઉપર રાત્રે કોઈ રહી જ નથી શકતું. મહાપ્રભુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, જે કાંઈ હશે એ બધી જ આત્માઓને મોક્ષ મળી જશે. ચાલો ત્યારે તો એમણે એક ઝાડની નીચે ને મહાપ્રભુજીએ સરસ મજાની ભાગવત કથાનું પારાયણ કર્યું. અને આ એ જ જગ્યાએ છે કે જ્યાં આગળ વર્ષો પહેલાં એક મોટો બધો સાપ રહેતો હતો અને એ સાપે મહાપ્રભુજીને ડંખ આપી દીધો, તો એ ડંખથી જ એ સાપને મોક્ષ મળી ગયો અને આ જગ્યાનો ઉદ્ધાર કર્યો અને આ જગ્યા મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાવા લાગી. ચારીજી ભયા અમે તો પહેલી વાર આવ્યા અહીંયા, હું તો ક્યારેય નથી આવી. પહેલી જ વાર. તમે આવી ગયા છો? નહીં, હું તો પહેલી જ વાર આવી પણ બહુ મજા આવી. એમાંય તમારા જેવી ફ્રેન્ડ હોય, પ્રવીણાબેન હોય એટલે તો મજા છે. જો આવ્યા સંગ હોય ને બસ બહુ મજા. અમે બેઠકજીમાં આવીને તરત જ અમે અપરસ કરી લીધું, એને સ્નાન કરી લીધું, બધી જ સામગ્રી ખાસા કરી, બધી જ સિદ્ધ કરી સામગ્રી અને અમે ઝારીજી ભરી લીધા. ને ઝારીજી ભરવામાં એટલી મજા આવે ને અને એટલો અદ્ભુત આનંદ થાય ને, યમનાષ્ટક કરતાં અમે બધાએ સરસ મજાના ઝારીજી ભરી લીધા. અને ચાલો અમે ઝારીજી ભરીને ફ્રી થઈ ગયા છીએ. ત્યાં આગળ જ બાજુમાં સરસ મજાની ગૌશાળા છે, એને ગાયો અત્યારે બહાર ગઈ છે ચરવા માટે થઈને. એના વાછડાઓ જુઓ અહીંયા આગળ બેઠા છે, એને ઉપર છે ને પંખા ચાલે છે અને વાછડાઓ અહીંયા આગળ બેઠા છે. જો કેટલી સુંદર ગાયો છે ને. ગાયો અમને જોવા ન મળી કારણ કે ગાયો અત્યારે હાજર જ નહોતી. ગાયો જો હાજર હોત ને તો ઓર મજા જ આવી જાત. અમે પ્રસાદી ત્યાં જ લીધી. એને ઘણા બધા કે ગરબા ગાયા, ખૂબ સરસ મજાના દર્શન કર્યા. અમને એકદમ નજીકના દર્શન થયા ભાઈ, કારણ કે અમે એકદમ અંદરના ભાગમાં એને ગર્ભગૃહની અંદર ગયા હતા ઝારીજી ભરવા માટે થઈને. તમે લોકો પણ સરસ મજાના દર્શન કરી લ્યો. સુંદર મજાની ઝાંખી થાય છે. ચાલો અમે દર્શન કરીએ અને બધા જે મહાપ્રસાદ લઈ લીધો. એને અમારા મહાપ્રસાદની વ્યવસ્થા હવેલીમાં જ થઈ હતી. ખૂબ સરસ મજાનો મહાપ્રસાદ હતો. એ પ્રસાદ લઈ અને પાછા અમે લોકોએ આરામ કર્યો. થોડીક અમસ્તી સેવા હતી તો એ સેવા પણ કરી અને અહીં આગળ સરસ મજાના ગિરિરાજજી પણ હતા તો એની અમે પરિક્રમા પણ કરી. હેને ગોવર્ધનનાથજી અહીંયા જ છે તો અહીંની અમે પરિક્રમા પણ કરી. ખૂબ જ આહલાદક દ્રશ્ય હતું ભાઈ ને. એટલી મજા આવી ને એટલો આનંદ થઈ ગયો ને કે ક્યાં બપોરથી અને સવારથી બપોર અને બપોરથી સાંજ પડી ગઈ ને જવાનો સમય આવી ગયો ને ખબર જ ન પડી. ચાલો આરામ સરસ મજાનો થઈ ગયો છે અત્યારે અને થોડીક વારમાં જ દર્શન કરી અને અમે લોકો નીકળી જવાના છીએ અત્યારે ફરી વખત એક ઘરે ત્યાં આગળ સત્સંગ છે તો એ લોકોની ખૂબ જ ઈચ્છા હતી, જેનું ઘર છે એનો ઘણી ઈચ્છા હતી કે અમારે ત્યાં આગળ વૈષ્ણવ પધારો
અને સરસ મજાના યમનાષ્ટક સર્વોત્તમજીના પાઠ કરો. તો અમે લોકો અહીંયા દર્શન કરી પરિક્રમા કરી થોડીક વાર માટે થઈને વિસામો લીધો હોય ને, ત્યાં આગળ મસ્ત એવું ગાર્ડન હતું. તો ગાર્ડનમાં પણ અમે લોકો બેઠા, ફોટા પાડ્યા, એને ઘણી મજા મસ્તી કરી. અને ત્યાર પછી અમે લોકો એ વૈષ્ણવના ઘરે ગયા અને ત્યાં આગળ પણ સત્સંગની ધૂમ લગાવી દીધી. ખૂબ જ આનંદ થઈ ગયો ભાઈ. सकल सिद्धिदा सेवतां दया सदशतामिया कमलजात्य कलिन्द्रिया मनसि सदा स्थियतां नमोस्तु यमुने सदा तव चरित्रमाद्यद्भुतं न जातु यमयातना भवति वयमानत यमोऽपि भगिनी सुतां ખૂબ જ સુંદર મજાનો અમે સત્સંગ કર્યો અને સત્સંગ કરી અને અમે નીકળી ગયા ફરી પાછા અમરેલી તરફ. ચલો અમે અમરેલી જઈએ છીએ. અમે ઝારીજી ભરવા ગયા હતા પણ અંદર ફોન એલાઉ ન હોય એટલે મેં તમને બતાવ્યું નથી. જેટલું બતાવાય એટલું મેં તમને જરૂર બતાવ્યું છે. ચાલો હું ઘરે આવીને તો સાક્ષી મારી રાહ જ જોઈને બેઠી હતી કે મમ્મી તમે આવો ને ત્યાર પછી જ હું જાઉં. તો ચાલો મેં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું હું અત્યારે અને સાક્ષીને આપું છું અત્યારે વિદાય. ચાલો સાક્ષી જાય છે આજે પિયર ઘરે, હે ને, એમના મમ્મી પપ્પાને ત્યાં આગળ જાય છે. ઘણા દિવસથી સાક્ષી ગઈ જ નથી. હમણાં દિશા પણ બીમાર પડી ગઈ હતી કેટલા દિવસ પહેલાં અને ત્યાર પછી આમને આમ જ હતા બધા જ. એટલે સાક્ષીએ એમના પપ્પાના ઘરે હમણાં જવાનો મોકો જ નથી મળ્યો. એટલા માટે થઈને ચાલો સાક્ષીબેન જાય છે હવે થોડાક દિવસ એ પણ આરામ કરશે, આનંદ કરશે અને ચાલો આપણે સાક્ષીબેનને આપી દઈએ વિદાય. ચાલો સાક્ષીબેન જશે, લગભગ તો 15 થી 20 દિવસ તો રોકાશે જ અને વધારે રોકાય તો કંઈ કહેવાય નહીં, હે ને. પણ કાંઈ વાંધો નહીં, ઘણા દિવસ પછી જાય છે. કાલે જ જવાની હતી પણ આજે મારે જવાનું તો ઝારીજી ભરવા માટે એટલે એક દિવસ માટે થઈને રોકાઈ ગઈ હતી. તો ચાલો કિશન અત્યારે ગયો છે રાજકોટ, એ બહારગામ છે, ઘરે નથી. તો દિશા સાક્ષીને મૂકવા માટે જાય છે એમના મમ્મીના ઘરે. એમના મમ્મીનું ઘર અહીંયા ને અહીંયા જ છે, અમરેલીમાં જ તે. તો ચાલો દિશા અને ધાનો બંને સાક્ષીબેનને મૂકવા માટે જાય છે. ચાલો આપણે બધા જ સાક્ષીને રજા આપી દઈએ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો આખો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે હાઈપનું પણ બટન પ્રેસ કરી દેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે જરૂર મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.